આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, જાનહાનિની આશંકા। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો મોજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો। આ ઘટના દરમિયાન બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી અને બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડતા એક ટ્રક, એક ટેન્કર, એક બોલેરો, એક બાઇક અને અન્ય કેટલાય વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી છે। આ ઘટનામાં મોટી જાનહાનિની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેક વાહનો નદીમાં ખાબક્યા તો આજે સવારે લગભગ 8:30 વાગ્યે આ દુર્ઘટના બની હતી। બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો કે જેને કારણે બ્રિજ પરથી પસાર થતા ઘણા વાહનો નદીમાં ખાબકી ગયા। પ્રાથમિક માહિતી અનુસાર એક ટેન્કર બ્રિજ પર લટકેલી સ્થિતિમાં છે, જ્યારે અન્ય વાહનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા। ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ હજુ સુધી જાનહાનિ અંગેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી। લાંબા સમયથી જર્જરિત હતો બ્રિજ, તો જાણકારી મુજબ આ બ્રિજ લાંબા સમયથી આ જ હાલતમાં હતો, જેને કારણે ભારે વાહનોની અવરજવર છતાં તેની જાળવણી અંગે યોગ્ય પગલાં લેવાયા ન હોવાની વાતો સામે આવી રહી છે। ગત વર્ષે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે।